ખેડા જિલ્લાની મહુધા મામલતદાર કચેરીમાં કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટ, નાયબ મામલતદાર ગેરહાજર રહેતા લેવાશે પગલાં. ખેડાના મહુધાની મામલતદાર કચેરીમાં ગઈકાલે સવારે કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે અરજદારો ઓફિસમાં આવી ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર KP રાવલ ઓફિસે આવ્યા ન હતા, જેના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હતી. નાયબ મામલતદાર વારંવાર ગેરહાજર રહેતા હોવાની કલેક્ટરને મળી હતી ફરિયાદ, અને ફરિયાદના આધારે કલેક્ટરે સરપ્રાઇઝ વિઝિટ કરતા નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળ્યા હતા. કલેક્ટરની વિઝિટમાં નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આધાર કાર્ડ અને જમીનના દાખલા કઢાવવાને લઈને લોકોને તકલીફ પડી રહી છે. બીજી તરફ અધિકારીઓ સમય મુજબ ઓફિસે પહોંચતા નથી, જેના કારણે અરજદારોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. જે એટીવીટીના પ્રશ્નો છે અને આધાર કાર્ડ અને જે દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે, એના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીંયા આવ્યા હતા અને અમુક વસ્તુઓ ધ્યાને આવી છે. અને જે એક અધિકારીનું ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે, તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અને આ સિવાય MDM અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આમાં જો ક્ષતિ જણાવશે તો એના ઉપર પર પગલાં લેવામાં આવશે. ટૂંકમાં કહેવાનું આશય છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં પડવી જોઈએ અને નાના અરજદારોને કોઈ પણ પ્રકારે દલાલ અથવા બીજી કોઈ રીતે તકલીફ પડતી હોય તો એને અટકાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસ હંમેશા રહેશે. જી સર, કચેરીમાં સફાઈની વ્યવસ્થાને લઈ કયા પ્રકારની વ્યવસ્થા ચાલે? કચેરીમાં અમુક એરિયાની તકલીફ પડે છે, તો એ લોકો કંઈ પ્રપોઝલ કર્યું છે કે બીજી એક કચેરીનો વિસ્તાર થાય, કારણ કે હવે કામગીરી વધી ગઈ છે અને કચેરીમાં થોડો સ્પેસ નાનો પડે છે. આ વિષય પણ ચર્ચા કરવામાં આવી છે. સર, મામલતદાર કચેરી બાજુ જે બહાર ટેબલ અને સ્ટેમ્પ વેન્ડરો બેસતા હોય છે, પણ એનાથી વિશેષ બધા જે દલાલ જેવા કહેવાય કે એમની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી, તેમ છતાં અરજદારો સાથે એ લોકો 150-200 રૂપિયા ફોર્મ ભરાવાના લે છે. અને આ જ અટકાવવા માટે આપણે લોકો અહીં આવ્યા છીએ કે કોઈ પણ દલાલ છે, એવું ફરીથી મીડિયા મારફત લોકોને કહેવા માંગુ છું, કોઈ પણ દલાલ પાસે આપણે જવું નથી. મામલતદાર કચેરીમાં અધિકારીશ્રીઓ 10:30 થી 6:10 સુધી આ કચેરીમાં રહેતા હોય છે. કોઈ પણ મિત્રને કોઈ તકલીફ પડતી હોય, દલાલ મારફત જે કોઈ આગ્રહ રાખે તો એની કમ્પ્લેન મામલતદારમાં કરી શકે, અને જો ત્યાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર ઓફિસમાં પણ કાર્યવાહી થશે. અને દરેક કચેરીમાં કોઈ પણ આ પ્રકારના અવાંછિત વ્યક્તિઓના આવાગમનથી પબ્લિકને અવગડ પડે તો એ માટે અમારું તંત્ર હંમેશા સચેત રહેશે.